નમસ્કાર મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર, સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી અથવા તો 65 વર્ષ ઉપરના પેન્શનરો સૌ તો તમારા માટે ખૂબ જ અગત્યની જાહેરાત થઈ છે મિત્રો. અને ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા અને સરકારી કર્મચારીઓ માટે આજ રોજ તારીખના સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. તો મિત્રો, શું ખુશીના સમાચાર આવ્યા છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને વધુ એક નમ્ર વિનંતી કરવાની છે કે તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો. તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો કોઈ પણ સરકારી પેન્શન અથવા તો પારિવારિક પેન્શન તે દિવસના નિયમોના હિસાબથી નક્કી થશે કે જે દિવસે તે નિવૃત્ત થાય છે, નોકરી છોડે છે, સેવામાંથી હટાવી દેશે અથવા તો તેમનું મૃત્યુ થાય છે. તો મિત્રો, આગળ આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન રૂલ્સ 2021 અંતર્ગત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરી છે મિત્રો. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનલ વેલફેર એટલે કે DOPPWએ પેન્શનના ઉદ્દેશ્યથી કોઈ પણ કર્મચારીઓના અંતિમ વર્કિંગ ડે કયો દિવસ માનવામાં આવશે તે અંગે કેટલીક સ્પષ્ટતા કરવું એક ઓફિસ મેમોરેન્ડમ ઇસ્યુ કર્યું છે. એટલે કે હવે કોઈ પણ કર્મચારીઓનું પેન્શન અથવા તો ફેમિલી પેન્શન તેમની અંતિમ નોકરીના દિવસના નિયમોના હિસાબથી નક્કી કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, એકંદરે જે દિવસે કર્મચારી નિવૃત્ત થશે, નોકરી છોડશે અથવા તો તેનું અવસાન થશે તે દિવસનો નિયમ લાગુ થશે. સરકારનો આદેશ એટલા માટે ઇસ્યુ કરવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય કે પેન્શન ગણવા માટે કયો દિવસ અંતિમ કાર્ય દિવસ માનવામાં આવશે. તેનાથી હવે પેન્શન નક્કી કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ભૂલ નહીં થાય મિત્રો. ત્યારબાદ મિત્રો, જાણીશું કે પેન્શનનો નિયમ આ રીતે નક્કી થશે મિત્રો. નવા CCS પેન્શન રૂલ્સ 2021ના નિયમ 5 અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી પેન્શન અથવા તો પારિવારિક પેન્શન તે દિવસના નિયમોના હિસાબથી નક્કી થશે કે જે દિવસે તે નિવૃત્ત થાય છે, નોકરી છોડે છે, સેવામાંથી હટાવી દેશે અથવા તો તેમનું મૃત્યુ થાય છે મિત્રો. સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારીઓનું પેન્શન અથવા તો પરંપરાગત પેન્શન તે નિયમમાંથી નક્કી કરવામાં આવશે કે જે તેમના નિવૃત્ત થતાં રાજીનામું આપતા અથવા તો મૃત્યુના સમયે લાગુ થાય છે મિત્રો. અને મિત્રો, હવે આપણે જાણીશું કે જો કોઈ કર્મચારી રજા પર હોય, સસ્પેન્ડ હોય તો શું થશે. તો મિત્રો, બિઝનેસ સ્ટાન્ડર્ડની માહિતી પ્રમાણે સરકારને એ પણ સ્પષ્ટ કરવાનું કહ્યું છે કે કોઈ પણ કર્મચારી રિટાયર્ડથી પહેલાં રજા પર હોય, ગેરહાજર હોય અથવા તો સસ્પેન્ડ થયેલ હોય તો તેનું રિટાયરમેન્ટ અથવા તો મૃત્યુના દિવસ પણ તેની અવધિનો હિસ્સો માનવામાં આવશે મિત્રો. તેનો અર્થ એ છે કે આ પ્રકારના કિસ્સામાં તેમની સર્વિસમાં કોઈ અવરોધ નહીં થાય અથવા તો માનવામાં આવે એટલે કે પેન્શનની ગણતરી સતત ચાલશે અને કર્મચારી અથવા તો તેના
પરિવારના પેન્શન પર કોઈ અસર થશે નહીં મિત્રો. ત્યારબાદ ફેમિલી પેન્શન માટે નવો નિયમ શું છે? તો મિત્રો પારિવારિક પેન્શનને લઈ પણ નવા નિયમને જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે કર્મચારીઓના મૃત્યુ બાદ તેમના માતા પિતાએ પેન્શન મેળવવા માટે તેમને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. તેનાથી સરકાર પાસે તેમનો રેકોર્ડ અપડેટ રહેશે તથા જો કોઈ એક માતા પિતાનું મૃત્યુના સંજોગોમાં ભૂલથી પણ વધારે પેન્શન આપવાની સ્થિતિ ન સર્જાય મિત્રો.